તમારા ક્રિએટિનિનનું લેવલ કંટ્રોલ કરવા માંગો છો? આ 4 વસ્તુઓ આજથી જ શરૂ કરો. ક્રિએટિનિન વધવાનો અર્થ એ હોઈ શકે છે કે તમારી કિડનીના કાર્ય પર વધુ દબાણ આવી રહ્યું છે અને શરીરના કચરાને કિડની યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી. આયુર્વેદ અનુસાર પાચન શક્તિ નબળી હોવી, ડિહાઇડ્રેશન અને લોહીમાં ટોક્સિન અથવા કચરા પદાર્થો જમા થવા જેવી પરિસ્થિતિઓમાં ક્રિએટિનિન વધી શકે છે. તેને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલાં વધારે પડતું મીઠું અને પ્રોટીન લેવાનું ટાળવું ખૂબ જરૂરી છે. સાથે જ દિવસભર થોડું થોડું કરીને હૂંફાળું પાણી પીતા રહો. આ કિડનીના સામાન્ય કાર્યને સપોર્ટ કરવામાં મદદ કરી શકે છે. દૂધી, તુરિયા અને કોળું જેવી શાકભાજી કિડની પર વધુ ભાર ન પડે તે માટે મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત ક્રિએટિનિન કંટ્રોલ કરવા માટે એક ચોક્કસ આયુર્વેદિક ઉપાય હોવાનો દાવો કરવામાં આવે છે, જે કિડનીને ડિટોક્સ કરવાની સાથે કિડનીની ઉંમર વધવાની પ્રક્રિયાને રિવર્સ કરવામાં પણ મદદ કરે છે. જો તમે આવા વધુ ઉપાયો વિશે જાણવા માંગતા હો તો કિડની કોમેન્ટ કરો. હું તમને DMમાં તેની સંપૂર્ણ માહિતી મોકલીશ.